चलो અહીં ધ્યાન રાખજો આપણે ફિઝિક્સમાં નીટના ચેપ્ટર માટે વેક્ટર્સ એટલે કે સદિશોની આજે વાત કરવાના છે. શેની વાત કરવાની છે? સદિશો. ધ્યાન રાખજો. એટલે સદિશો એ નીટ અને જેડબલઈ ની એક્ઝામ માટે એક અલગથી ચેપ્ટર છે જ, પણ એનસીઈઆરટી માં તમને એક અલગથી ચેપ્ટર તરીકે આપ્યું નથી. ચેપ્ટર નંબર 4 મોશન ઇન અ પ્લેન એટલે કે સમતલમાં ગતિ જે ચેપ્ટર છે એમાં જે અડધું ચેપ્ટર છે બરાબર, તેમાં તમને સદિશો અડધા ચેપ્ટર સુધી સદિશો બરાબર ટોપિક તમને આપેલો હશે જો તમે બોર્ડ ભણી ગયા હોય તો. ઓકે, તો હવે જેડબલઈ અને નીટ માટે સદિશોની કેટલી માહિતી હોવી જોઈએ તમને? અને સદિશો છે એ મોસ્ટલી 12th ના અને 11th ના મોટા ભાગના ચેપ્ટરમાં આવે. તો પહેલા તો ભૌતિક રાશિઓ એટલે શું કે કોઈ પદાર્થને કે કોઈ વસ્તુને કે કોઈ પ્રક્રિયાને રજૂ કરતા બરાબર કોઈ પણ પ્રકારના પ્રાચલો, એટલે કોઈ પણ પેરામીટર એવો હોય કે જે પદાર્થ વિશે કે કોઈ પ્રક્રિયા વિશે તમને માહિતી આપે તેને શું કહેવાય? ભૌતિક રાશિ. જેમ કે કોઈ પદાર્થનું દળ છે એ પદાર્થ વિશે માહિતી આપે, કોઈ પદાર્થની લંબાઈ છે એ પદાર્થ વિશે માહિતી આપે, પછી કોઈ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થની ગતિની પ્રક્રિયા વિશે માહિતી આપે, કોઈ પદાર્થે કાપેલું અંતર એ પદાર્થની ગતિની પ્રક્રિયા વિશે માહિતી આપે. સમજાણું તમને? એટલે આ જે દળ છે, ઊર્જા છે, વેગ છે, અંતર છે, સમય છે, આ બધાને શું કહેવાય? ભૌતિક રાશિઓ. એના બે પ્રકાર આપણે પાડી દઈશું. કેવા બે પ્રકાર પાડી દઈશું? સદિશો અને અદિશો. હવે સદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ એના ઉપર 50 ન્યૂટન બળ લાગે છે અને તમારા મગજમાં બરાબર કોઈ પદાર્થ બેસી ગયો, દાખલા તરીકે કોઈ બ્લોક છે એના ઉપર 50 ન્યૂટન બળ લાગે છે. હવે વિચારો કે એ પદાર્થ આ બળની અસર હેઠળ ગતિ કરે છે, તો તમને આ માહિતી અપૂરતી હોય એવું લાગશે. કેમ? 50 ન્યૂટન બળ લાગે છે પણ કઈ દિશામાં? કારણ કે બળ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે 50 ન્યૂટન 50 જે છે ને એ બળનું મૂલ્ય દર્શાવે છે. ન્યૂટન છે બળનો એકમ છે, પણ આ બળની દિશા નથી આપેલી. સમજાયું? હવે દાખલા તરીકે એમ કીધું કે કોઈ પદાર્થનું દળ 50 કિલોગ્રામ છે, તો આ દળની પૂર્ણ માહિતી, સંપૂર્ણ માહિતી કહેવાય. કામ દળને કોઈ દિશા ન હોય, દળને થોડી કઈ દિશા હોય. સમજાણું તમને? દળને કોઈ દિશા હોતી નથી. એટલે જો દળ વિશેની માત્ર વાત કરો તમે તો મૂલ્ય અને એકમ હોય એટલે ચાલે. બરાબર? કોઈ કણનું દળ 10 ગ્રામ છે, આ તો બસ માહિતી પૂરતી છે, એટલે સંપૂર્ણ માહિતી. પણ બળ છે, વેગ છે, સ્થાનાંતર છે, બરાબર, પ્રવેગ છે, આ બધી ભૌતિક રાશિઓ કેવી છે? સદિશ ભૌતિક રાશિઓ છે. એટલે સદિશ ભૌતિક રાશિઓ શું ધરાવે? મૂલ્ય પ્લસ એકમ. સદિશ ભૌતિક રાશિઓ શું ધરાવે? મૂલ્ય પ્લસ એકમ તો બધાને હોય જ. મૂલ્ય પ્લસ દિશા, શું ધરાવે? મૂલ્ય પ્લસ દિશા. સદિશ ભૌતિક રાશિને મૂલ્ય હશે અને દિશા પણ હશે. મૂલ્ય હશે અને દિશા પણ હશે. સદિશને દર્શાવવાની રીત. દાખલા તરીકે બળને તમારે સદિશ સ્વરૂપે દર્શાવવું છે તો તમારે કાં F કેપિટલ કરવું પડે અથવા એટલે કેપિટલ અને બોલ્ડ. બોલ્ડ એટલે શું? ઘાટા અક્ષરે લખવાનું. આવી રીતે લખવાનું. હવે આને બળ ના બોલે, શું બોલે ખબર? બળ સદિશ. અથવા બળનો F જેમ આવતો એમ જ, અને ઉપર તમારે તીરની નિશાની કરી દેવાની. એટલે આને બળ ના બોલે, આને શું બોલાય? બળ સદિશ. આને પણ શું બોલાય? બળ સદિશ. શું સદિશને દર્શાવવાની રીત શું?
દાખલા તરીકે વેગને તમારે સદિશ સ્વરૂપે દર્શાવવો હોય તો આવી રીતે, અથવા કાટું કરી દેવાનું. એટલે આપણે તો ઓલી તીર વાળી જ રીત રાખશું, બરાબર. કાં તો ઘાટા અક્ષરમાં લખવાનું હોય અથવા ઉપર તીરની નિશાની દર્શાવવાની રીત. હવે કોઈ સદિશ છે, સદિશ એ તમારે દોરવો હોય, કોઈ સદિશ છે એ તમારે દોરવો હોય તો દોરવાની રીત, કોઈ સદિશને ડ્રો કરવાની રીત, ડ્રોઈંગ મેથડ. જોજો જરાક. સદિશ જે હોય એની જે લંબાઈ હોય ને એ સદિશનું મૂલ્ય દર્શાવે, અને દોરતા હોય ત્યારે, બરાબર. કોઈ સદિશ હોય એની લંબાઈ શું દર્શાવે? સદિશનું મૂલ્ય. આને કહેવાય સદિશની પૂંછ. શું કહેવાય? પૂંછ, પૂંછડી. આને કહેવાય સદિશનું શીર્ષ. શીર્ષ એટલે હેડ અને પૂંછડી એટલે ટેલ. અને જ્યાં તીર કરેલ છે એને કહેવાય શીર્ષ. એ તીર શું દર્શાવે? સદિશની દિશા દર્શાવે. તીર જે તરફ હોય એ તરફ સદિશની દિશા કહેવાય, અને સદિશની લંબાઈ જેટલી હોય એ લંબાઈ ઉપરથી આપણે સદિશનું મૂલ્ય મળશે. અને દોરવાની રીત મેં તમને કીધી કે સદિશ દોરવો કઈ રીતે, દર્શાવવાની રીત તો તમને ખબર પડી છે, સદિશ દોરવો કઈ રીતે એ પણ ખબર પડી. સમજાણું બધાને? ઓકે. સદિશ દોરવાની રીત ખાસ ધ્યાન રાખજો. હવે આના ઉપરથી સદિશ દોરવા ઉપરથી તો પ્રશ્ન પૂછાઈ ન શકે, બરાબર, કારણ કે એકદમ ઈઝી થઈ જાય, પણ તમારી પ્રેક્ટિસ માટે મારે તમને કરાવવું પડશે. જોજો, આપણે સદિશોને જે દોરવાનું થશે, આપણે જે સદિશો સમજવાના છે, બરાબર, એમાં તમને કેટલી માહિતી હોવી જોઈએ સદિશો દોરવા માટે એની પહેલા વાત કરી દો. સૌથી પહેલા તો દિશાઓની વાત કરીએ તો તમારી પાસે 6 દિશાઓ હોય. બોર્ડમાં અને બુકમાં દોરવા માટે 6 દિશાઓ કઈ? બરાબર. એક એરો છે, તમે આમ કરી શકો, એક એરો આમ કરી શકો, જો એક એરો આમ કરી શકો, એક આમ કરી શકો, એક આમ અને એક આમ. આ 4 દિશાઓ છે. હજી 2 દિશાઓ હોય, એક આમ બહાર તરફ, એક આમ અંદર તરફ. એટલે તમે જે ચોપડો રાખેલો હોય એમાં એક ઉપર તરફ, એક નીચે તરફ, એ તમે દોરી ના શકો. એમાં બુક જો આવી રીતે રાખેલી હોય તો આમ ઉપર તરફ, આમ નીચે તરફ દોરી ન શકો. એવી રીતે હું બોર્ડમાં એક આમ બહાર તરફ, એક આમ અંદર તરફ દોરી ન શકું. તો ટોટલ 6 દિશાઓ છે. જ્યારે આપણે બુકમાં દોરવાની થતી હોય ત્યારે આ N, આ S, આ E, આ W, આ વ્યવહારિક દિશાઓ થઈ. કઈ દિશાઓ થઈ? આ વ્યવહારિક દિશાઓ. E એટલે ઈસ્ટ, પૂર્વ, W એટલે વેસ્ટ, પશ્ચિમ, N એટલે નોર્થ, ઉત્તર, અને S એટલે દક્ષિણ, સાઉથ. સમજાયું? ખબર પડશે બધાને? બોર્ડમાં તમે દોરેલું આવી રીતે છે, બરાબર, સમજજો. વ્યવહારમાં ઉત્તર એટલે ઉપર ન થાય. ઉત્તર એટલે તમારી આગળ તરફ, આમ આગળ તરફ. તમે આમ ઊભા છો, હું ઊભો છું, તમારી આગળ તરફ ઉત્તર, આમ પાછળ તરફ દક્ષિણ, જમણા હાથ ઉપર પૂર્વ, ડાબા હાથ ઉપર પશ્ચિમ, ઉપર ઉર્ધ્વ અને નીચે અધો દિશા. ઉપર ઉર્ધ્વ અને નીચે અધો દિશા. બરાબર. વ્યવહારમાં એવી રીતે દિશાઓ થશે. આપણે પ્રેક્ટિકલી દોરવામાં પણ હું આમાં શું છે કે આગળ તરફ એરો દોરી નથી શકતો. અરે બરાબર, ઉત્તર દક્ષિણ, આ ઉત્તર દક્ષિણ આમ ઉપર નીચે નથી. વ્યવહારમાં આમ છે, આમ. બરાબર. આમ ઉપર નીચે તો શું હશે? ઉર્ધ્વ અને અધો. સમજાયું તમને? આમાં ઇન્ડિકેશનમાં તમે લઈ શકો છો, એવું કઈ નથી. બરાબર. હવે આ જ વસ્તુ કાર્ટેશિયન યામ પદ્ધતિની તમે જ્યારે ચર્ચા કરો, આ x અક્ષ એટલે ધન x ની દિશા, આ ઋણ x ની દિશા, ધન y ની દિશા,
ઋણ y ની દિશા બરાબર આમાં આ જે દિશા છે આ 12 તરફ છે 12 તરફ ધન z ની દિશા અને અંદર તરફ ઋણ z ની દિશા એટલે 3D માં થઈ ગયું છે આ બધું બરાબર તમને સરખું વ્યવસ્થિત સમજાય એવી રીતે રજૂ કરો બરાબર 3D માં જોજો આવી રીતે છે 3 માર્કર છે 3 માર્કર એ ત્રણેય એકબીજાને કેવી રીતે છે લંબ રૂપે છે એટલે પહેલી માર્કર દાખલા તરીકે આમ રાખેલી હોય આવી રીતે તો આ ધન x આ ઋણ x આમ રાખો બીજી માર્કર આને બોર્ડ માટે ડ્રો કરું છું ધન y ઋણ y ધન z ઋણ z આવી રીતે થશે સમજ્યા અને બીજી એક વસ્તુ પણ તમને કહું આપણે કેમ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવી રીતે દર્શાવ્યું એમાં બહાર તરફ તમારે લઈ આવવું હોય બહાર તરફ એરો કોઈ બહાર તરફ હોય તો આપણે 12th માં આવશે એને તમે આમ ડોટ તરીકે પણ દર્શાવી શકો પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર તરફ આવી રીતે અને બહાર તરફ ક્રોસ હોય ને તો અંદર તરફ એટલે આ ડોટ અને ક્રોસ એ નિશાની છે નિશાની દિશા દર્શાવવા માટેની નિશાની કે આવું કરેલું હોય ડોટ નાનું વર્તુળ બરાબર તો એ બહાર તરફની દિશા દર્શાવે અને ચોકડી કરેલી હોય તો એ અંદર તરફની દિશા દર્શાવે આવશે એ 12th માં આપણે ચુંબકીય ક્ષેત્રને લગતા સૂત્ર ચેપ્ટર્સ આવશે ટોપિક્સ આવશે ત્યારે તમને વધારે ખ્યાલ પડશે એટલે આ દિશાઓ છે હવે સાવ સિમ્પલ હું તમને સમજાવું દાખલા તરીકે કોઈ અને 1 મિનિટ ઉભા રહેજો સમઘડી અને વિષમઘડી પણ ખબર હોવી જોઈએ બરાબર ઘડિયાળના કાંટાઓ જે રીતે ફરતા હોય દાખલા તરીકે ઘડિયાળનો કાંટો છે તે આમ ફરતો હશે ને તો આ સમઘડી પ્રમાણ કહેવાય અને આમ ઊંધું ફરે તો એને વિષમઘડી કહેવાય એટલે સમઘડી વિષમઘડી પણ ખ્યાલ હોવો જોઈએ તમને હવે હું સદિશ દોરવાનું તમને પૂછું આવો કોઈ સદિશ દોરવો હોય તો ધન x સાથે 30 ડિગ્રી સમઘડી આ તમારું x y સમતલ આ ધન x એની સાથે 30 ડિગ્રી સમઘડી એટલે આમ નીચે તરફ આ અહીંયા પૂછી રાખવાની અહીંયા તીર આ સદિશ દોરાઈ ગયો આ ખૂણો 30 ડિગ્રી ધન x સાથે સમજાણો તમને આ સદિશ દોરવો હોય તો ઋણ y સાથે 45 ડિગ્રી ઋણ x તરફ સમજો બરાબર આ x અક્ષ આ y અક્ષ આ ઋણ y એટલે આ થશે ઋણ y સાથે 45 ડિગ્રી ઋણ x તરફ અહીંયાથી 45 ડિગ્રી આમ કેમ આ તો ધન x છે એ બાજુ નહીં આ બાજુ કેમ ઋણ x તરફ લઈ એટલે આ ઋણ y છે આ ઋણ x છે ઋણ y થી ઋણ x તરફ 45 ડિગ્રી આમ આવશે સદિશ સમજાણો બધાને આ 45 ડિગ્રી ખબર પડશે બધાને ઓકે બરાબર એટલે આ સદિશો દોરવાની રીત થઈ એટલે એ તો આપણે જેમ જેમ વધારે અગત્યનું આવતું જાય એમ તમને વધારે ખબર પડતી જશે એટલે વધારે ટોપિક ડિસ્કસ કરતા જશું આમાં બરાબર જેમ ડીપમાં ડિસ્કસ કરતા જશું એમ તમને સદિશો વિશે વધારે ને વધારે ખબર પડતી રહેશે ઓકે હવે સદિશો છે ને સદિશ એમાં આવી રીતે x y z ઘટક હશે શું હશે x y z ઘટકો હશે તો
તો આઈ કેરેટ લખેલું હોય, જો આ બધું તમને સમજાઈ જશે હમણાં. આ કેરેટનો ઉપયોગ છે એ એકમ સદિશ દર્શાવવા માટે થાય. તો આ x ઘટક દર્શાવવા માટે હોય આઈ કેરેટ. જે કેરેટ છે તો y ઘટક દર્શાવવા માટે હોય. કે કેરેટ છે તો z ઘટક દર્શાવવા માટે હોય. ધ્યાન રાખજો. હવે જેમ કે હું તમને એમ કહું, કોઈ સદિશ છે સદિશ, તો એને દર્શાવી કઈ રીતે શકાય? એ સદિશ છે, દાખલા તરીકે એ સદિશ. એ સદિશ બોલવાની ટેવ રાખો તો વધારે સારું. ઘણા સદિશ એ એમ પણ બોલતા હોય છે, પણ ચાલશે. એ સદિશ તમારે લખવું હોય તો આવી રીતે લખી શકાય. આનો મતલબ શું થાય? એ સદિશનો x ઘટક છે એનું મૂલ્ય a છે, b y ઘટક છે એનું મૂલ્ય b છે, અને z ઘટક છે એનું મૂલ્ય c છે. એ કેમ ખબર? આ i કેરેટ છે ને એની સાથે જે સહગુણક હોય ને એ x ઘટકનું મૂલ્ય દર્શાવે. j કેરેટ સાથે જે સહગુણક હોય ને એનું મૂલ્ય y ઘટક એ સહગુણક હોય તે y ઘટકનું મૂલ્ય દર્શાવે, અને k કેરેટ સાથે જે સહગુણક હોય તે z ઘટકનું મૂલ્ય દર્શાવે. અને આમ પણ લખી શકાય. જો આવી રીતે તમારે લખવું હોય તો વચ્ચે અલ્પવિરામ કરેલા છે. તો પહેલો હોય x ઘટક, બીજો હોય y ઘટક, ત્રીજો હોય z ઘટક. સિમ્પલ વસ્તુ છે. સમજ્યા? પણ જો તમે i j k કર્યા હોય તો વચ્ચે અલ્પવિરામ નથી કરવાના. કેમ? ઈ i કેપ, j કેપ અને k કેપ જે છે એ પોતે જ બરાબર કોઈ ચોક્કસ ઘટકને દર્શાવવા માટે છે. સમજાયું? ઓકે. હવે જેમ કે આપણે પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ જોજો. આપણે મોટા ભાગે જો આવી રીતે લખશું ગણતરીઓમાં x y z અલ્પવિરામ કરીને. એ સદિશ મેં તમને આપ્યો આવી રીતે. ચલો સ્ટુડન્ટ્સ, આને શું લખશું? આને શું બીજી રીતે લખી શકાય? a સદિશ બરાબર 2ik 3jk 8k. તો 2, 3, 8. ઓકે. चलो आમાં -2ik + 4jk + k તો x ઘટક -2, y ઘટક 4 અને z ઘટક 1. चलो आમાં x ઘટક 4, y ઘટક 0, z ઘટક 8. એ કેમ ખબર પડી કે y ઘટક 0 છે? આમાં j કેપ નથી. જો j કેપ ક્યારે ના હોય? કારણ કે j કેપ નો સહગુણક 0 હશે એટલે y ઘટક 0. જોજો આમાં પેલું હોય તો 0,0,3. સમજાય છે? આવી રીતે આપેલું હોય તો -2,4,0. સમજાયું? હવે આમાંથી આ રીત બની કઈ રીતે બરાબર એ પણ હું તમને શીખવાડું અથવા સમજાવું. જોજો. જો i કેરેટ છે ને, i કેરેટ ઈ x ઘટક દર્શાવવા માટે છે. i કેરેટ નું સૂત્ર આ રીતે તમે દર્શાવી શકો. i કેરેટ નું સ્વરૂપ આ પ્રકારનું હશે. j કેરેટ અને k કેરેટ. હવે તમે કોઈ સદિશ છે એને આવી રીતે લખો. જો બરાબર i કેરેટ ની જગ્યાએ શું રાખું? j કેરેટ ની જગ્યાએ શું રાખું? અને k કેરેટ ની જગ્યાએ શું લખું? આ સ્મોલ a છે એ અંદર મૂકી દો, સ્મોલ b છે એ અંદર મૂકી દો, અને સ્મોલ c છે એ અંદર મૂકી દો. હવે કરો સરવાળો. x ઘટકનો સરવાળો માત્ર x ઘટક થઈ શકે એટલે a + 0 + 0 a
0 પ્લસ b પ્લસ 0 b 0 પ્લસ 0 પ્લસ c એટલે c. એટલે મેં તો તમને પહેલા કીધું કે આવી રીતે આપેલું હોય તો તમે ડાયરેક્ટ આ રીતે એની રજૂઆત કરી શકો. રાઈટ? એટલે સદિશ લખવું કઈ રીતે, સદિશ દોરવું કઈ રીતે, બરાબર, સદિશ વાંચવું કઈ રીતે, આ લખેલું આ રીતે લખેલું તો એ સદિશ તમે બોલી શકો. ઘણીવાર ઘણા લોકો સદિશ એ પણ બોલતા હોય છે, પણ એ સદિશ વધારે બેટર રહેશે, નહીં તો વચ્ચે કન્ફ્યુઝન થશે. કેવું કન્ફ્યુઝન એ આવશે એટલે હું તમને કહીશ, યાદ કરાવીશ તમને કે જો આ કન્ફ્યુઝન છે. ચલો ચલો, હવે કોઈ ડાઉટ છે? જો ડાઉટ હોય તો તમે મને WhatsApp માં બરાબર જણાવી શકો છો. હવે શરૂઆત કરીએ સદિશને લગતી માહિતી મેળવવાની. ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં કે સદિશ છે, સદિશ એ મૂલ્ય અને દિશા બંને ઉપર આધારિત હશે. એટલે સદિશ પાસે મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે. નીટમાં એટલે જે પેલા AIPMT લેવાતી તેમાં વિધાન અને કારણવાળા પ્રશ્નો પૂછાતા હતા. એમાં એકવાર ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન પૂછાણો હતો. દરેક સદિશો દિશા ધરાવે છે અને બીજું શું, દિશાયુક્ત કોઈ પણ ભૌતિક રાશિ હંમેશા સદિશ હોય છે. કારણ આ પેલા વિધાન એવી રીતે લખેલું હતું કે દિશાયુક્ત કોઈ પણ ભૌતિક રાશિ સદિશ હોય છે અને વિધાન એવું હતું અને કારણ એવું હતું કે કોઈ દરેક બધા પ્રકારના સદિશો દિશા ધરાવે છે. આનો મતલબ શું સમજો. બે વાક્ય હું બોલ્યો કે બધા સદિશો દિશા ધરાવે છે, એ સાચું છે, એકદમ પરફેક્ટ, બરાબર સાચું છે. શું કે બધા સદિશો દિશા ધરાવે છે કારણ કે સદિશોનું મૂલ્ય અને દિશા બંને હોય છે. પછી બીજું એવું કીધું કે દિશા ધરાવતી બધી ભૌતિક રાશિઓ સદિશ હોય છે. આ ખોટું છે. 12th માં વિદ્યુત પ્રવાહ આવશે, વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ. વિદ્યુત પ્રવાહને દિશા હોય, દાખલા તરીકે કોઈ પરિપથ દોરેલો હોય તમે જો, તો આ પરિપથમાં તારમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય તો વિદ્યુત પ્રવાહને દિશા જ છે. પણ વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી, અદિશ રાશિ છે. તો તમને થાય એવું શા માટે? જો ભાઈ દિશાયુક્ત દરેક ભૌતિક રાશિ સદિશ હોતી નથી, એના માટે એને સદિશોના સરવાળાની જે રીત આવશે એ રીત અનુસરવી પડશે. સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત આવશે સદિશોના સરવાળા માટે, બરાબર, એ રીત અનુસરવી પડશે. એ રીત વિદ્યુત પ્રવાહ અનુસરતું નથી. એટલે ખાસ એક વાત યાદ રાખવાની છે. શું? વિદ્યુત પ્રવાહ દિશા ધરાવે છે છતાં પણ સદિશ ભૌતિક રાશિ નથી. સમજાણું તમને? એટલે વધારે ડીપમાં જેમ ડિસ્કસ કરશું એમ તમને ખબર પડશે, બરાબર. ચાલો હવે સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવાય એની વાત કરીએ. સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવાય? ધ્યાન રાખજો, સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવવું. એક સદિશ મેં તમને આપ્યો, એ સદિશ બરાબર x, y, z અને બીજી કઈ રીતે લખાય? xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ. એટલે x ઘટકનું મૂલ્ય x રાખ્યું, y ઘટકનું મૂલ્ય y રાખ્યું, z ઘટકનું મૂલ્ય. આ બંને રીતે લખી શકાય ને? સદિશનું મૂલ્ય કઈ રીતે લખાય જોજો. ખાલી મૂલ્ય લખવું હોય તો a કરવાનું, ખાલી a કરવાનું કહે છે. અથવા a સદિશ લખીને માનાંક કરવાનો, માનાંક. અને વચાય શું? a સદિશનું મૂલ્ય. એટલે કોઈ જગ્યાએ એવું લખ્યું હોય કે ભાઈ b મેળવો, b ખાલી b લખ્યો છે એનો મતલબ શું? b સદિશનું મૂલ્ય. આમ લખ્યું હોય તો માનાંક b મેળવો તો પણ b સદિશનું મૂલ્ય. સદિશનું મૂલ્ય કઈ રીતે મળે જોજો. પાયથાગોરસની રીતે સદિશના ત્રણેય ઘટકોના મૂલ્યો જુઓ. ત્રણેય ઘટકો x y z, એ ત્રણેય ઘટકોનો વર્ગ કરવાનો, વર્ગનો સરવાળો કરવાનો અને એનો વર્ગમૂળ. ત્રણેય ઘટકોનો વર્ગ પછી એનો સરવાળો પછી એનો વર્ગમૂળ. એને શું બોલાય? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. root of sum of square of components. root એટલે શું? વર્ગમૂળ.
સમ ઓફ એટલે સરવાળાનો વર્ગમૂળ, સમ એટલે એડિશન ઓફ સ્ક્વેર્સ ઓફ કમ્પોનન્ટ્સ, સ્ક્વેર્સ ઓફ કમ્પોનન્ટ એટલે શું? ઘટકોના વર્ગ, એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. જો આમાં આઈ જે કે નહીં આવે મૂલ્ય મેળવવા, સિમ્પલ જો ભાઈ 2i કેપ માઈનસ 2j કેપ પ્લસ k કેપ નું મૂલ્ય મેળવવા. આ સદિશને કંઈક નામ આપી દઈએ આપણે, દાખલા તરીકે p સદિશ. અને કઈ રીતે લખી શકાય? 2, -2, 1 2, -2, 1. હવે મૂલ્યને કઈ રીતે લખશો? કા ખાલી p લખવાનું, કા પછી p સદિશનો માનક અંડર રૂટ 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 4 + 4 + 1 9 નો વર્ગમૂળ 3. આ સદિશનું મૂલ્ય છે 3 એકમ. દાખલા તરીકે બળનો સદિશ હોય તો એનું મૂલ્ય થાય 3, પછી પાછળ એકમ લખવો પડે તમારે, ન્યૂટન અથવા ડાયન. એટલે આ સદિશનું મૂલ્ય મેળવવા છે. રેડી? જોજો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આજે તમને થોડીક વધારે ચર્ચા કરાવીશ, આગળ વાત કરીશ થોડીક સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી, સદિશોના ગુણાકાર બરાબર કઈ રીતે કરવા એના માટે આગળ ચર્ચા કરશું આપણે, અને નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરીએ. આ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં તમે લખી લેજો.